નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં રવિવારે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન, જરૂરિયાતમંદોને લાભ લેવા અપીલ। દેવભૂમિ દ્વારકાના લાડવા ગામની વાડી વિસ્તારમાં આધેડની હત્યા, મોડી રાત્રે બનેલા બનાવ અંગે તપાસનો ધમધમાટ। ભાણવડની નકટી નદીમાં વધુ એક વાછરડું ખાબક્યું, સ્થાનિકોએ રેસ્ક્યુ કરી રોષ વ્યક્ત કર્યો। વરસાદી વાતાવરણમાં દેવભૂમિ દ્વારકાના દરિયામાં ભારે કરંટ, ગોમતી ઘાટ પર 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા સાંસદમાં હિન્દુ વિરોધી નિવેદન આપવામાં આવ્યું છે, ત્યારે સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે, જેમાં પોરબંદરમાં પણ હિન્દુ સંગઠનોએ પણ રોષભેર પ્રદર્શન કર્યું હતું, જેમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સોશિયલ મીડિયામાં પોરબંદરની એક મહિલાનું ફેક આઈડી બનાવવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં ફેક આઈડીમાં એ મહિલાના સગા સંબંધીઓ સાથે બીભત્સ ચેટ કરી હોવાનો જામનગર રહેતો શખ્સ સામે ગુનો નોંધાયો છે। પોરબંદરની એક મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં એવો ગુનો નોંધાવ્યો છે કે જામનગરના અબ્બાસ મોહસિન ધાબરિયા નામના શખ્સે આ મહિલાના નામે પોરબંદરની એક મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં એવો ગુનો નોંધાવ્યો છે કે જામનગરના અબ્બાસ મોહસિન ધાબરિયા નામના શખ્સે આ મહિલાના નામે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી આ મહિલાના ફોટા મેળવી અને બોગસ આઈડીના ડીપીમાં રાખ્યા હતા। આટલું જ નહીં, પરંતુ આ મહિલાના કેટલાક સગા સંબંધીઓ સાથે આ મહિલાના નામે બીભત્સ ચેટ કરી અને પોતાની ઓળખ છુપાવી મહિલાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી અને સમાજમાં બદનામ કરવાના ઈરાદે ફેક આઈડીનો ઉપયોગ કર્યો હતો, જે બાબતે ગુનો નોંધાતા આગળની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ ચલાવી રહી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ગાંધી સુદામાની નગરી પોરબંદરને 10,000થી વધુ વૃક્ષો દ્વારા હરિયાળી બનાવવામાં આવશે, જે આયોજનનો શુભારંભ સમારોહ શનિવારે યોજવામાં આવશે, ત્યારે વન, પર્યાવરણ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ખાસ ઉપસ્થિત રહેશે। પોરબંદર શહેરની અંદર મિશન 10,000 પ્લસ ટ્રીનો સંકલ્પ પોરબંદર શહેરના શહેરીજનોએ કરેલો છે, ત્યારે આ સંકલ્પને સાકાર કરવા માટે આવતીકાલે 4:30 વાગે છાયાની અંદર સ્વામિનારાયણ ઓડિટોરિયમ હોલ છે એની અંદર વૃક્ષારોપણ શુભારંભ સમારોહનું આયોજન કરેલું છે। અને આ વૃક્ષારોપણ શુભારંભ સમારોહનું આયોજનની અંદર આપણે ગુજરાત સરકારના વન મંત્રી આદરણીય મુળુભાઈ બેરા, પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય મુરબી અર્જુનભાઈ, બાબુભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે। અને પોરબંદરની અંદર જે 10,000 કરતાં જે વૃક્ષ વાવવાની કામગીરી સદભાવના ટ્રસ્ટને સોંપેલી છે, એ કામગીરીનો આરંભ સ્વામિનારાયણ જે સ્કૂલ છે એના દરવાજાની બહાર આ મહાનુભાવોના હાથે વૃક્ષારોપણ કરી અને શુભારંભ કરવામાં આવશે। અને આ કાર્યક્રમની અંદર સંતોના, ખાસ કરીને પૂજ્ય વસંત બાબાના આશીર્વાદ પણ મળેલા છે અને સ્વામી ભાનુપ્રકાશ શાસ્ત્રીના પણ આશીર્વાદ મળેલા છે, એ લોકો પણ હાજર રહેવાના છે। ત્યારે આવતીકાલે શનિવારે 4:30 વાગે છાયાની અંદર સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ છે એના ઓડિટોરિયમ હોલની અંદર પોરબંદરના શહેરીજનો, આમાં જે લોકો દાતા તરીકે આવ્યા છે તમામ દાતાઓ હાજર રહે એવી હું બધાને અપીલ કરું છું। પોરબંદરના રેલવે સ્ટેશન રોડ પર એક સાયકલ ચાલક આધેડને એક બાઇક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં સાયકલમાં સવાર આધેડને ઈજા પહોંચતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા।
પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા કાર્યો ગોવિંદ ગોહિલ નામના આધેડ તેમની સાયકલ લઈ અને રેલવે સ્ટેશન રોડ પરથી પસાર થતા હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે આધેડની સાયકલને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આધેડને ઈજા પહોંચતા તેને સારવાર માટે સરકારી ભાવસીજી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ જોવા મળે છે. ચોમાસા દરમિયાન કાદવ કીચડને ખરાબ પાણીમાં જીવજંતુ અને મચ્છરનો ઉપદ્રવ વધે છે. તેથી હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને રોગથી બચવા માટે મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતા. અત્યારે પોરબંદર શહેરમાં વરસાદી વાતાવરણ છે, ગામડાની અંદર પણ વરસાદી વાતાવરણ છે. ત્યારે વરસાદી વાતાવરણમાં મોટે ભાગે વાયરલ ઇન્ફેક્શન, ફ્લૂ અને રેસ્પિરેટરી જે ડિસીઝ છે એ પ્રકારના દર્દીઓની સંખ્યા ખૂબ મોટે પાયે વધતી હોય છે. એટલે આવા સંજોગોની અંદર લોકોએ ઉકાળેલું પાણી પીવું જોઈએ છે અને સતત છે જે નાશ લેતી રહેવી જોઈએ. અને ખાસ કરી અને જે ગવર્મેન્ટ હોસ્પિટલો છે, પ્રાઇમરી હેલ્થ સેન્ટરો છે અને અર્બન હેલ્થ સેન્ટરો છે ત્યાં પણ પ્રિકોશન એક્શન રૂપે જે કંઈ દવા ઉપલબ્ધ ન હોય તાત્કાલિક ત્વરિત ધોરણે દવા ઉપલબ્ધ કરાવવી જોઈએ. અને જે ચેપી દર્દો છે ખાસ કરીને ચોમાસાની અંદર પાણીજન્ય રોગોથી ફેલાવાની શક્યતા દેશ જ વધારે છે, ખાસ કરીને ટાઇફોઇડ જેવા પ્રકારના રોગો અને મચ્છરજન્ય રોગો, ખાસ કરીને મેલેરિયા જેવા રોગો અને ડેન્ગ્યુ જેવા રોગો થવાની ચાન્સીસ વધારે છે. તો નગરપાલિકાનું પણ ધ્યાન દોરું છું કે સાફ સફાઈની અંદર જરા થોડી વધારે ધ્યાન આપે અને જ્યાં સેવાળ થાય એવી જગ્યા હોય, જ્યાં પાણી ભરાતું હોય એ પાણી ત્યાંથી ત્વરિત દૂર કરે અને સેવાળ દૂર કરે, જેથી કરીને દિવસના જે મચ્છરો છે એને કારણે ડેન્ગ્યુના દર્દીઓ વધતા હોય છે આવા મચ્છર કરડવાને કારણે. એટલે આમાં નગરપાલિકા પણ પ્રિકોશન જે કાંઈ એક્શન લેવાના જરૂરી હોય લે અને આરોગ્ય વિભાગ છે એ પણ જરૂરી પગલાંઓ લે એવી મારી રાજ્ય સરકારને વિનંતી છે. પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ કરતા ઈસમોને પાસામાં મોકલવાનો હુકમ થયો હતો. જેને લઈ અને રાણાવાવ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનાહમાં એક આરોપીની અટકાયત કરી તેને સુરત જેલ ખાતે મોકલવામાં આવ્યો હતો. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાંથી ગેરકાયદેસર દારૂના જથ્થામાં પકડાયેલ ઈસમો વિરુદ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલાં લેવા સૂચના કરવામાં આવી હતી. જે અનુસંધાને રાણાવાવ પોલીસ સ્ટેશનના ગુનાહમાં આરોપી અર્જન રામાભાઈ ઉલવા વિરુદ્ધ રાણાવાવ પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસાની દરખાસ્ત મંજૂર કરી સુરત જેલ ખાતે મોકલવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મૂળ પોરબંદરના તથા હાલ વડોદરાની MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યુવાનની કૃતિની લલિત કલા અકાદમીમાં પસંદગી થઈ છે. અમદાવાદ ખાતે આ યુવાનને પુરસ્કાર તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. પોરબંદરના યુવા શિલ્પકાર અર્જુન શરમણભાઈ પરમારને લલિત કલા અકાદમીના 64મા ચિત્ર પ્રદર્શન માટે તેનું લેન્ડસ્કેપ પસંદગી પામ્યું હતું. ત્યારે અમદાવાદ ખાતે લલિત કલા અકાદમીના પ્રદર્શનના ઉદ્ઘાટન સમારોહમાં અનેક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યુવા શિલ્પકાર અર્જુન પરમારને ₹3000નો રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. પોરબંદરના શિલ્પકાર પ્રથમ ક્રમે વિજેતા થતા ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ બલરાજ પાડલિયા, સેક્રેટરી શૈલેષ પરમાર તથા આર્ટિસ્ટો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આગામી રવિવારે નેહા શુક્લ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પાયોનિયર ક્લબ સાગરપુત્ર સમન્વય અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની પોરબંદર તાલુકા શાખાના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પનું રત્નસાગર હોલ મિડલ સ્કૂલ સામે યોજાશે, જેનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. મારું નામ પ્રવીણ રતનસિંહ ખોડાવા, પાયોનિયર ક્લબ અને સાગરપુત્ર સમન્વયનો પ્રમુખ છું. તારીખ 7/7/2024ના રોજ રત્નસાગર હોલ એટલે કે મિડલ સ્કૂલની સામે અમો લોકોએ પાયોનિયર ક્લબ અને રેસકોર્સ સોસાયટીના અનુક્રમે અમો લોકોએ આંખનો એક કેમ્પ રાખેલ છે. તેમાં અમો લોકો દર્દીઓને આંખ તપાસી આપી એમને ચશ્માની પણ વ્યવસ્થા કરી આપશું અને કોઈને મોતિયો હોય અથવા છારી હોય અથવા બીજું કંઈ તકલીફ હોય તો એમની પણ અમે સારવાર કરાવી આપશું. પોરબંદરની જનતાને વિનંતી કે આમનો લાભ લેવા અવશ્ય પધારે. પોરબંદરમાં એક કંપનીના મેનેજરને છરી મારી ₹61,000ની લૂંટ ચલાવાઈ હતી. 24 વર્ષ પહેલા બનેલી આ ઘટનાનો આરોપી ત્યારે સગીર વયનો હતો, જે આરોપીના જામીન મંજૂર થયા છે.
બનાવની વિગત મુજબ 2000ની સાલમાં ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી ફિટટાઇટ બેરિંગ કંપનીમાં નોકરી કરતા શિવમૂર્તિ યાદવ નામના શખ્સ સામે મેનેજરને છરી મારી અને 61,000 રૂપિયાની લૂંટ કરી ભાગી ગયો હોવાની ફરિયાદ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી હતી. ત્યારબાદ આરોપી યુપીનો આ શખ્સ ફરાર હતો, જેને 24 વર્ષ બાદ પોરબંદર પોલીસે યુપીના ચાંદપુર ગામેથી ઝડપી લીધો હતો. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરાતા આરોપીના વકીલ ભરતભાઈ લાખાણીએ એવી દલીલ કરી હતી કે આરોપીની ઉંમર ગુનો બન્યા સમયે 18 વર્ષ કરતાં ઓછી હતી, જેથી તે જુવેનાઇલ આરોપી ગણાય, જેને લઈ અને તેને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવો પડે અને તેના રિમાન્ડ પણ માંગી શકાય નહીં. તો બીજી તરફ હાલ આરોપી 42 વર્ષનો છે, જેથી તેને ચિલ્ડ્રન હોમમાં પણ મોકલી શકાય નહીં તેવી દલીલ કરી જામીનની માંગણી કરી હતી, જેમાં આરોપી માઇનોર હોવાનું પુરવાર થતાં જુવેનાઇલ કોર્ટમાં જજ ઠાકર દ્વારા આરોપીને શરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલો હતો. આ કામમાં આરોપી વતી પોરબંદરના એડવોકેટ ભરતભાઈ બી લાખાણી, અનિલ ડી સુરાણી તથા જયેશભાઈ બારોટ રોકાયેલા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીની સફુરા નદીમાં ડૂબી જવાથી એક વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું, જેમાં આ વૃદ્ધ સફુરા નદી પાસેથી પસાર થતા હતા તે દરમિયાન અચાનક તેઓનો પગ લપસતા નદીમાં પડી ગયા બાદ ડૂબી ગયા હતા. ત્યારે સ્થાનિક તરવૈયાઓએ વૃદ્ધના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના નસન ટેકરી વિસ્તારમાં મોઢા સ્કૂલ સામે રહેતા નરેન્દ્ર જગદીશ મકડિયા નામના યુવાન પર તલવાર વડે હુમલો થયો છે, જેમાં વિસ્તારમાં જ રહેતા ભરત અર્જન ચાવડા નામના શખ્સે તેના ઘર પાસે જ તલવાર વડે હુમલો કરી હાથમાં ફ્રેક્ચર જેવી ઈજાઓ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભાણવડમાં આવેલી નકટી નદીમાં રેલિંગનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે અનેક વખત પશુઓ આ નદીમાં ખાબકે છે. ત્યારે વધુ એક વાછરડું આ નદીમાં ખાબકતા સ્થાનિકોએ રેસ્ક્યુ કરી તેને બહાર કાઢ્યું હતું. ભાણવડ શહેરની મધ્યમાં આવેલી નકટી નદીમાં રેલિંગના અભાવે અનેક અકસ્માતો સર્જાયા છે, જેમાં માનવ જિંદગી તેમજ અનેક પશુઓની જિંદગી હોમાઈ ચૂકી છે. ત્યારે આજે વહેલી સવારે વધુ એક વાછરડું આ નદીમાં પડી જતા સ્થાનિક યુવાનોએ તેનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યું હતું. સ્થાનિકોએ અનેક વખત આ નદીની ફરતે રેલિંગ નાખવા રજૂઆત કરી છે, તેમ છતાં રેલિંગ ફિટ કરવામાં નહીં આવતા અકસ્માતના બનાવો બને છે. નીરજસિંહ જેઠવા, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. દેવભૂમિ દ્વારકા પંથકના લાડવા ગામે વાડી વિસ્તારમાં હત્યાની એક ઘટના સામે આવી છે, જેમાં એક આધેડને બોથડ પદાર્થના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. દ્વારકા પંથકના લાડવા ગામની વાડી વિસ્તારમાં મોહનભાઈ ભીમાભાઈ સોનેગ્રા નામના આધેડને ગઈ રાત્રે કોઈ શખ્સોએ બોથડ પદાર્થના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધા હતા, જે બનાવ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યારે આધેડના મૃતદેહને દ્વારકાની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા. દેવભૂમિ દ્વારકાના ચરકલા હાઈવે પર એક કાર પાણીમાં ખાબકી હતી. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ કાર મીઠાના અગરમાં ખાબકી હતી. જો કે કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થતા જાનહાનિ ટળી હતી. દેવભૂમિ દ્વારકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ગોમતી ઘાટ પર યાત્રિકો પણ ઉછળતા મોજાની મોજ માણી રહ્યા છે. હાલ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી ગયો છે.
તો હજુ પણ વરસાદી વાતાવરણ વચ્ચે દ્વારકા સહિત સૌરાષ્ટ્રના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, જેને લઈ અને ગોમતી ઘાટ પર લગભગ 10 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. તો લોકોને આ વરસાદી વાતાવરણના કારણે ઠંડક પ્રસરી જતા ગરમીથી પણ રાહત મળી છે. તો દરિયો ગાંડોતુર બનતા દ્વારકા આવતા પ્રવાસીઓ પણ ગોમતી ઘાટ પર ઉછળતા મોજાનો આનંદ માણતા નજરે ચડે છે. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં રવિવારે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન. જરૂરિયાતમંદોને લાભ લેવા અપીલ. દેવભૂમિ દ્વારકાના લાડવા ગામની વાડી વિસ્તારમાં આધેડની હત્યા. મોડી રાત્રે બનેલા બનાવ અંગે તપાસનો ધમધમાટ. ભાણવડની નકટી નદીમાં વધુ એક વાછરડું ખાબક્યું. સ્થાનિકોએ રેસ્ક્યુ કરી રોષ વ્યક્ત કર્યો. વરસાદી વાતાવરણમાં દેવભૂમિ દ્વારકાના દરિયામાં ભારે કરંટ. ગોમતી ઘાટ પર 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.